શહેર હંમેશા અવાજથી ભરેલું રહે છે, પણ કેટલીક લાગણીઓ એવી હોય છે જે સૌથી વધુ શાંતિમાં જન્મે છે. અનન્યા એવી જ શાંતિ હતી. ઓછી બોલતી, વધુ અનુભવનારી. એની દુનિયા પુસ્તકો, સાંજની ચા અને બારી પાસે પડતી ધૂપમાં સમાઈ જતી. એ દિવસ સામાન્ય હતો. લાઇબ્રેરીમાં હળવો અવાજ, પાનાં પલટાવાનો સંયમિત સ્વર અને ત્યાં જ બેઠો હતો રિયાન. રિયાન કોઈ ખાસ દેખાવવાળો નહોતો, પણ તેની આંખોમાં એક અજીબ સ્થિરતા હતી, જેમ કે એ બધું જોઈ ચૂક્યો હોય છતાં હજુ કંઈ શોધતો હોય. બંને વચ્ચે પહેલી મુલાકાત નજરોની હતી, શબ્દો નહીં. અનન્યાએ નજર ઉઠાવી, રિયાનને જોયો અને ફરી પુસ્તકમાં ખોવાઈ ગઈ. પણ એ એક ક્ષણ પૂરતી હતી. પછી રોજ મળવાનું શરૂ થયું. એ જ સમય, એ જ ટેબલ. કોઈ આયોજન નહોતું, છતાં નિયમિતતા બની ગઈ. ક્યારેક અનન્યાનો પેન જમીન પર પડી જતો તો રિયાન ઉઠાવી આપતો. ક્યારેક રિયાન પુસ્તક શોધતો તો અનન્યા મૌનથી ઈશારો કરી દેતી. વાતો ધીમે ધીમે શરૂ થઈ. તને કઈ જાતનું લખાણ ગમે, જે અધૂરું હોય એ? જવાબ સાંભળીને પ્રથમવાર એની તરફ પૂરેપૂરી નજર કરી. અધૂરાપણામાં અનન્યાને શાંતિ લાગતી હતી, કારણ કે એની પોતાની જિંદગી પણ એવી જ હતી. સમય સાથે બંનેની મિત્રતા ઊંડી બની. સાંજની ચા, રસ્તા પર ચાલતા સંવાદ અને લાંબી મૌનવાળી બેઠકો. પ્રેમ કોઈ મોટો ધડાકો નથી, એ તો રોજની નાની નાની આદતોમાં ઉગે છે. એક સાંજે વરસાદ પડતો હતો. બંને છત્રી નીચે ચાલતા હતા. રસ્તો ભીનો, હવા ઠંડી. અનન્યા થોડી થરથરી. રિયાને અજાણે જ છત્રી થોડી તેની તરફ ઝુકાવી. એ સ્પર્શ નહોતો, પણ નજીક આવવાની લાગણી હતી. અનન્યાનું દિલ ધબક્યું. એ ક્ષણે એને ખબર પડી, આ મિત્રતા હવે મિત્રતા રહી નથી, પણ પ્રેમ સાથે ડર પણ આવે છે. અનન્યાના ઘરમાં લગ્નની વાતો ચાલતી હતી. ઘરનું વાતાવરણ, માતાની ચિંતા, પિતાનું મૌન એની સામે ઊભું હતું. એને ખબર હતી કે આ રસ્તો મુશ્કેલ છે, અને રિયાન એની પોતાની લડાઈઓમાં વ્યસ્ત હતો. એક દિવસ રિયાને કહ્યું, ક્યારેક લાગે છે કે આપણે જે જીવીએ છીએ એ આપણી જ પસંદગી નથી. અનન્યાએ કંઈ કહ્યું નહીં. એ જાણતી હતી, આ વાત માત્ર વિચાર નથી, સત્ય છે. સમય આગળ વધતો રહ્યો. પ્રેમ ઘેરો થતો ગયો, પણ શબ્દોમાં ક્યારેય આવ્યો નહીં. બંને જાણતા હતા, પણ બોલતા નહોતા. કદાચ ડરથી, કદાચ
જવાબદારીથી એક સાંજે અનન્યાએ હિંમત કરી, રિયાન, જો ક્યારેક હું અચાનક દૂર થઈ જાઉં તો? રિયાન હસી પડ્યો. તું ક્યાં જશ? પણ અનન્યાની આંખોમાં જવાબ હતો. થોડા દિવસ પછી અનન્યાએ લાઇબ્રેરી આવવાનું બંધ કરી દીધું. રિયાનને લાગ્યું કદાચ વ્યસ્ત હશે. પછી દિવસો થયા, અઠવાડિયા. એક દિવસ એક પત્ર આવ્યો. કેટલાક સંબંધો પ્રશ્ન નથી પૂછતા કારણ કે જવાબ સહન કરવો મુશ્કેલ હોય છે. મને માફ કરજે, અનન્યા. રિયાન પત્ર હાથમાં લઈને લાંબા સમય સુધી બેઠો રહ્યો. શબ્દો ઓછા હતા, પરંતુ ખાલીપો અસહ્ય. વર્ષો પસાર થયા. રિયાન હવે સફળ હતો. કામ, ઓળખાણ, લોકો, બધું હતું. પણ એ ખુરશી, એ લાઇબ્રેરી, એ વરસાદ, કશું પણ બદલાયું નહીં. અંદરથી એક દિવસ શહેરના પુસ્તક મેળામાં એ ફરી મળી. અનન્યાના હાથમાં એક બાળકનો હાથ, આંખોમાં શાંતિ અને કંઈક ગુમાવ્યાનું છાયા. નજરો મળી. સમય ફરી થંભી ગયો. કેમ છે? સારું, બસ એટલું જ. કોઈ ફરિયાદ નહીં, કોઈ પ્રશ્ન નહીં. કેટલાક પ્રેમ પ્રશ્નોથી આગળ વધી જાય છે. અલગ થતી વેળાએ અનન્યાએ ધીમેથી કહ્યું, તું મારા જીવનનો સૌથી સાચો અધૂરો ભાગ છે. રિયાન હસી પડ્યો. અને તું એ યાદ જે ક્યારેય દૂર નથી થતી? એ દિવસ પછી બંને ક્યારેય મળ્યા નહીં. પણ કેટલાક પ્રેમો સાથે રહેવા માટે નથી. એ તો આખી જિંદગી અંદર જીવતા રહેવા માટે હોય છે.